માનસીઆર પાટીલજીના વરદ હસ્તે લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયાના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂરની સફળતા સ્મૃતિ રૂપે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી તાલુકા ભાજપ પરિવાર અમરેલી અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાળીતા ખાતે સિંદૂરવનનું લોકાર્પણ જવાબદારી સાથે જેમણે લોકોના દિલ જીત્યા છે એવા શ્રી કૌશિકભાઈનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે એમણે લોક ઉપયોગી સેવાના કામો શરૂ કર્યા છે. આજે સિંદૂર વન એ પણ એમણે આજે શરૂ કર્યું છે અને સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો જે પ્રકલ્પ છે એનું પણ આજે એક બોરથી અહીંયા શરૂઆત કરી છે. એમણે વર્ષોથી એ આ બાબતમાં કામ કરતા આવ્યા છે અને આમાં પણ ખૂબ મોટું કામ કરવા માટેનો એક ટાર્ગેટ સાથે એ આગળ વધી રહ્યા છે. મારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા છે. એમના જન્મદિવસે પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા છે. ખાસ તો મીડિયાના મિત્રોનો અને તમામ લોકોનો પહેલાં હું હૃદયથી આભાર માનું છું. મારા જન્મદિવસ નિમિત્તે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગ્રામજનો દ્વારા અલગ અલગ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આજે જાળિયા મુકામે સિંદૂર વનનું પાટીલ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગામ લોકો દ્વારા વિવિધ કાર્યક્રમોની ખૂબ સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી પાટીલ સાહેબ, વન મંત્રી ભાઈ શ્રી મુકેશભાઈ પટેલ તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રઘુભાઈ અને સમગ્ર અમરેલી જિલ્લાની ટીમ સાથે રહી અને સિંદૂર વનનું લોકાર્પણ કર્યું અને સાથોસાથ વોટર હાર્વેસ્ટિંગની કામગીરી જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે એમનું પણ પાટીલ સાહેબના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિવિધ પ્રસંગના કાર્યક્રમમાં જ્યારે તમામ લોકો જ્યારે હાજર રહ્યા છે ત્યારે તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું અને ફરી તમામ શુભેચ્છકોનો દિલથી આભાર માની અને સૌને વંદન કરું છું.